મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે જોઈશું આજે લોકરક્ષક ભરતીની અને પીએસઆઈ સાથે શારીરિક કસોટીનું કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ આપણે લોકરક્ષક રિક્વાયરમેન્ટ બોર્ડની વેબસાઇટ પર જવાનું છે. ઉપર જોવામાં આવતી લિંક પર આપણે જઈશું તો ડાયરેક્ટ આપણે ઓફિશિયલ વેબસાઇટ પર બોર્ડની ગુજરાત પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ પર જઈશું. જે આપણે ઉપર દેખાય છે લિંક, એની ઉપર ગુજરાત પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ પર આપણે જોઈશું ક્લિક કરીને આગળ. તો આવી રીતના ખુલશે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ. પછી એના પછી 10 જાન્યુઆરીની સૂચના જોઈશું, જે દેખાય છે જાહેરાત ક્રમાંક GPRB 2025-26 અન્વયે સહી અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તારીખ 21/1/2026 રોજ શરૂ થનાર છે. જે માટે કોલ લેટર તારીખ 12 જાન્યુઆરી 2026 રોજ 2 કલાકથી ઓજસની વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ લેવાની રહેશે. એટલે કોલ લેટર આપણે ઓજસની વેબસાઇટ પર જોઈશું. ઓજસની વેબસાઇટ પર જવા પહેલાં આપણે ફરીથી જણાવી દઈએ કે જાહેરાત ક્રમાંક GPRB 2025-26 પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થનાર છે. તો શારીરિક કસોટીના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા આપણે ઓજસની વેબસાઇટ પર જોઈશું. ઓજસની વેબસાઇટ પર આવ્યા પહેલાં પછી પ્રિલિમિનરી એક્ઝામ કોલ સેન્ટર પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ડાયરેક્ટ આપણે પ્રિન્ટ કોલ લેટર પર જઈને સિલેક્ટ જોબ, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ અને કેપ્ચા ભરીને પ્રિન્ટ કોલ લેટર પર સબમિટ કરવાનું રહેશે. નીચે આપેલી સૂચના પણ આપણે વાંચી લેવાની રહેશે. ધારો કે જો સિલેક્ટ જોબમાંથી જાહેરાત પસંદ કરવાની રહેશે અને તમારી અરજીનો કન્ફર્મેશન નંબર 8 આંકડાનો અને જન્મ તારીખ નાખવાનો રહેશે. ત્રીજું જે સૂચના છે તે ઓકે બટન પર ક્લિક કરતાં પહેલાં પોપઅપ બ્લોકર ઓફ કરવું જરૂરી છે, જેથી કોલ લેટર નવી વિન્ડોમાં ખુલશે. મિત્રો, જો પ્રિન્ટર સેટિંગમાં આપણે A4 સાઇઝ અને લેઆઉટ સેટ કરવું, જેથી કોલ લેટર 2 પેજમાં આવે. કોલ લેટર એક જ પેજમાં નહીં આવવું જોઈએ, 2 પેજમાં આવી જાય તો સારું. આમ પ્રિન્ટર કોલ લેટર, સિલેક્ટ જોબ, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ, પછી કેપ્ચા ભરીને આપણે સબમિટ કરવાનું રહેશે. નહીં સમજાય તો આપણે સૂચના વાંચીને પછી એના મુજબ આપણે ડાઉનલોડ કરવાનું છે. યાદ રાખજો મિત્રો, 1 જાન્યુઆરી 2026થી શારીરિક કસોટી ચાલુ થઈ જશે અને જો કોઈ ફેરફાર થશે તો સમયસર ઓફિશિયલ વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. મિત્રોને વિનંતી છે કે કોલ લેટર ડાઉનલોડ કરીને સૂચના વાંચી લેવી. અને બીજું, માહિતી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.